તો ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય સરકારે લઈ લીધો. સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષા રદ થઈ અને પછી રાજ્ય સરકારે વિચાર્યું, મંત્રણાઓ કરી, બેઠક કરી અને નિર્ણય રદ કરી દીધો. જો આમાં સવાલ એ છે, પરીક્ષાઓ રદ કરી દીધી વાંધો નથી અને ઘણા બાળકો ખુશ હશે, પરંતુ આ ધોરણ 12ની પરીક્ષા છે. 12મા પછી ઘણા પોતાના કરિયરમાં આગળ શું કરવું તેને લઈ નિર્ણય લેતા હોય છે. એટલે ઘણી અવઢવ હજી કભી ખુશી કભી ગમ જેવો ઘાટ સર્જાયો છે. એટલા માટે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી મેડિકલ ક્ષેત્રમાં અથવા તો બીજા કોઈ ક્ષેત્રમાં વધુ અભ્યાસ માટે વિચારતા હોય છે ને એની માટે જે ક્રાઇટેરિયા ટકાવારીનો હોય છે એ ફૂલફિલ ન થાય તો શક્યતાઓ છે કે એ આગળના અભ્યાસનો એનો પ્લાન છે એ ખોરવાઈ જાય. બીજો એક મુદ્દો એ છે કે હવે જ્યારે પરીક્ષાઓ રદ કરી દીધી, ધોરણ 10ની રદ થઈ ગઈ, ધોરણ 12ની રદ થઈ ગઈ, રિપીટર્સ જે છે ધોરણ 10ના અને 12ના એમની માટેનો જે નિર્ણય છે હજુ સુધી સ્પષ્ટ નથી અથવા તો હજુ સુધી એ ક્લિયર નથી કે એમનું શું કરવાનું. અને રિપીટર્સની સંખ્યા ખૂબ વધુ છે, એટલે કે લાખોમાં છે ધોરણ 10 ને 12ના ભેગા કરીએ તો. અને ત્રીજો મુદ્દો એ છે કે પરીક્ષાઓ રદ કરી દીધા બાદ સરકારે એમની આફ્ટર ઇફેક્ટ્સ વિચારી છે કે કેમ. એ મુદ્દો એ છે કે ધોરણ 12 પછી અને 10 પછી એડમિશનની જે પ્રોસેસ છે અથવા તો એડમિશનની જે સંખ્યા છે, જે સીટ્સ ખાલી છે, એની કમ્પેરિઝનમાં એક સાથે આટલા બધાને પાસ કરી દેવા અથવા તો પરીક્ષા રદ કરીને બધા જો એડમિશન માટે આગળ આવે તો સમસ્યા શું થાય એ પણ એક વિચારવાનો મુદ્દો છે. હેમાંગભાઈ, આપ પોતાનો મોબાઈલ પ્લીઝ સાયલેન્ટ કરી આપશો, મહેરબાની કરશો. એટલે મૂળ વાત એ છે કે આટલા બધા મુદ્દાઓ ઉપર શું સરકાર વિચારી રહી છે. સરકારે કીધું કે વિદ્યાર્થીઓના હિતમાં અમે નિર્ણય કરીએ છીએ. હવે આ હિત ક્યાં છુપાયેલું છે અને વિદ્યાર્થીઓ હકીકતમાં હિત માને છે કે કેમ? આમ તો સીબીએસઈની રદ થઈ ત્યારે કેટલાક વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ મેં પણ સાંભળ્યા અને ઘણા બધા વિદ્યાર્થીઓએ કીધું કે પ્રેશર ખૂબ હતું કે ભાઈ આમાં ટકા આવશે કે નહીં. અને ઘણાની સમસ્યા એવી હોય, ઘરમાં કદાચ કોવિડ આવે અથવા તો બીજી કોઈ સમસ્યા હોય, એના કારણે ભણતર ઉપર અસર થઈ. અને બીજું, ઓનલાઈન ક્લાસીસથી કેટલું ભણ્યા, કેટલું સમજ્યા અને આ બધું સમજીને પ્રિપરેશન ઘરમાં જાતે કરીને પછી એક્ઝામ આપવામાં આવે અને પછી જો ટકાવારી આવે કે ન આવે એ એક અસમંજસતા વિદ્યાર્થીઓમાં હતી. કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ હતા જ્યારે સીબીએસઈની રદ થઈ, એટલે દિલ્હી મુંબઈના વિદ્યાર્થીઓની વાત છે, જ્યારે મેં ઇન્ટરવ્યૂ ગઈકાલે સાંભળ્યા તો એમનું કહેવું છે કે લેવાની હોત તો કદાચ અમે સ્કોર કરી શક્યા હોત અથવા તો એક્સેટ્રા એક્સેટ્રા. તો આ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું. બીજું કે કાર્યક્રમના અંતમાં અથવા તો થોડો સમય આપણે ફોન લાઇન્સ પણ ખોલવાના છે, એટલે કે જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તમને કોઈ પ્રશ્ન હોય તો આપ બિંદાસ ફોન કરી શકો છો અને આપના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે અહીંયા બેઠા બેઠા આપણે પ્રયાસ કરીશું, કારણ કે જે મહાનુભાવો જોડાયા છે એની પાસેથી આપણે માર્ગદર્શન લઈશું. તો ચર્ચામાં આજે આપણી સાથે સ્ટુડિયોમાં અમારી સાથે 4 મહાનુભાવો જોડાયા છે અને એક લાઈવ જોડાયા છે. ભાજપના નેતા પરિમલભાઈ ત્રિવેદી. પરિમલભાઈ, સ્વાગત છે. કોંગ્રેસના નેતા હેમાંગભાઈ રાવલ અમારી સાથે જોડાયા છે. વિરેન્દ્ર રાવત શિક્ષણવિદ જોડાયા છે. પ્રમુખ વાલી મંડળના પ્રમુખ નરેશભાઈ શાહ જોડાયા છે અને સ્કૂલના સંચાલક અંકિતભાઈ શાહ જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા તો વિરેન્દ્રભાઈ, આજે સરકારનો નિર્ણય છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય છે અને જ્યારે કોઈ નિર્ણય આવતો હોય સરકારનો, એમની આફ્ટર ઇફેક્ટ એટલે કે એની અસર શું શું પડશે એની વિશે પણ આપણે વિચારવું જોઈએ. તો કઈ રીતે આપ એને જોઈ રહ્યા છો? विद्यार्थियों के लिए तो ये निर्णय सही नहीं है. हमेशा हम लोग वर्षों से हमारे विद्यार्थी परीक्षा देते थे, बोर्ड परीक्षा लेता था और विद्यार्थी पास हो जाते थे. आज पहली बार बोर्ड फेल हुआ है परीक्षा लेने में. ये एक चिंता का विषय है. कहीं ना कहीं हमें इतनी सुविधा या क्षमता की नहीं है कि हम लोग अपने विद्यार्थियों की बोर्ड की परीक्षा ले सकें. उसके बाद 10वीं के बाद जो बच्चे पास होकर 11वीं में आएंगे तो हमारे पास न तो उतने क्लासरूम हैं, न उतने शिक्षक हैं, न उतने संसाधन है कि हम लोग उनको क्वालिटी एजुकेशन दे सकें. इसका आफ्टर इफेक्ट ये होगा कि स्कूलों में बहुत ज़्यादा भीड़ लगेगी, स्कूल वाले डोनेशन लेंगे और बाली पहले जो इस कोरोना से जो है उसकी आर्थिक स्थिति जो है कमज़ोर है और उसको अभी एजुकेशन पे ज़्यादा इन्वेस्टमेंट करना पड़ेगा, जो चिंता का विषय है. 12वीं के बाद जो यूनिवर्सिटी सिस्टम में बच्चे जब आएंगे तो हमारे यूनिवर्सिटी सिस्टम में भी उतनी सुविधा अभी तक नहीं है कि इतने सारे बच्चों को अकोमोडेट कर सके और उनकी इच्छा के अनुसार हम लोग उनको विषय दे सकें, चाहे वो साइंस हो या कॉमर्स हो या आर्ट्स हो, इंजीनियरिंग हो, मेडिकल हो.
या मैनेजमेंट हो, तो कहीं ना कहीं इसकी चिंता सरकार ने नहीं की है। ये एक ऐसा समय का निर्णय है कि हेल्थ के बेस पे लिया गया है, और मुझे लगता है कि हमारी सरकार, खासकर अब तो कोरोना का समय कम, मतलब केसेस कम आ रहे हैं और जुलाई तक तो और काफ़ी कम हो सकता था, तो हम लोग आराम से परीक्षा ले सकते थे और परीक्षा को सुरक्षित ढंग से ले सकते थे। पर सरकार का जो ये निर्णय है कि 10वीं 12वीं की दोनों की परीक्षा को कैंसिल करना, ये खासकर जो मेरिटोरियस विद्यार्थी हैं, जो अच्छे विद्यार्थी हैं, उनके लिए योग्य नहीं है। હેમાંગભાઈ, નિર્ણય આમ તો વિરેન્દ્રભાઈ કીધું કે કદાચ આપણે પરીક્ષા લઈ શકતા હતા, પરંતુ એક મારો વ્યક્તિગત પણ એવું માનવું છે કે આવા સમયમાં જ્યારે કોરોનાનું કંઈ નક્કી નથી, ત્રીજી વેવની આપણે હજી ચર્ચા કરી રહ્યા છીએ કે કદાચ આવી શકે છે, બાકી બધા દેશોમાં એની અસર પણ શરૂ થઈ ગઈ છે, તો આવા સમયમાં આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય સરકારનો એ યોગ્ય છે, આપ માનો છો? આ જે માસ પ્રમોશનની વાત છે, કોઈ પણ ધોરણની પરીક્ષા છે બાળકના મૂલ્યાંકનનું એક સર્વશ્રેષ્ઠ અને સામાન્ય પ્રત્યક્ષ માધ્યમ છે. હવે આપ જોઈ શકો છો કે બાળકની સામાન્ય બુદ્ધિ હોય, એની સમજણ શક્તિ હોય, એની ગ્રહણ શક્તિ હોય, એની શીખવાની તીવ્રતા હોય, અને એને જે શીખેલ છે તેની રજૂઆતનું જે સૌથી મોટું માધ્યમ છે એ એનું પરીક્ષા છે. જ્યારે હું આ વાતને અત્યારે તમને કહું છું ત્યારે પણ એના માટે સૌથી વધારે મહત્વની વસ્તુ જે છે બાળક માટે એ પરીક્ષા છે, પણ સાથે બાળકનો જીવ એ એનાથી પણ વધારે મહત્વની વસ્તુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલને અમે આવેદનપત્ર પણ આપેલું હતું પહેલેથી જ કે ભાઈ આ માસ પ્રમોશન આપવું જોઈએ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને, અને એના માટેની માગણી પણ કરેલી હતી. કારણ કે સૌથી વધારે મહત્વનું છે એ બાળકોનો જીવ જે છે એ આપણા માટે સૌથી વધારે મહત્વનો છે. પરંતુ આ સરકારની અંદર જે અત્યારના સરકારના મંત્રીઓ અથવા તો સરકારના મુખ્યમંત્રી છે, એમની જે પ્રકારની સંકલનની પદ્ધતિ છે એનેથી તમે જોઈ શકો છો કે કેવા કેવા પ્રયત્નો થયા. અમે વિદ્યાર્થીઓના માનસિકતા ઉપર, મગજ ઉપર જે અસર થાય એ અસર તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીને પહેલા 10માના વિદ્યાર્થી હોય એમને 2-3 વાર 10મા ને 12માના વિદ્યાર્થીઓને પહેલા માર્ચમાં ટાઈમ ટેબલ આપી દીધું, પછી એને મે કર્યું અને પછી એને પાછું જુલાઈ કર્યું. જુલાઈનું તો વળી ગઈકાલે જ હતી તો ટાઈમ ટેબલ આપી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની જે માનસિકતા છે એ માનસિકતા ઉપર ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ ગયા હતા. વિદ્યાર્થીઓને એ જ ખબર નહોતી પડતી કે આ સરકાર શું કરવા ઈચ્છે છે. જ્યારે સીબીએસઈની પરીક્ષા ભૂતકાળમાં પણ થયું છે ને આ નિર્ણય શિક્ષણની બાબતમાં વર્ષોથી ચાલતો આવ્યો છે. તમે જુઓ, નવરાત્રીના વેકેશનની બાબતની વાત હોય તો પણ એમાં મુખ્યમંત્રીશ્રીએ કંઈક અલગ કીધું અને શિક્ષણ મંત્રીશ્રીએ અલગ કીધું. એ જ રીતે જ્યારે સ્કૂલો ખોલવાની બાબત હતી ત્યારે પણ એ જ બનાવ બન્યો કે મુખ્યમંત્રીશ્રી અલગ કહેતા હતા અને માનનીય શિક્ષણ મંત્રીશ્રી, અને સ્કૂલો ખોલ્યા પછી પણ વિદ્યાર્થીઓને ત્યાં એમ કહેવામાં આવ્યું હતું કે વાલી પોતાની જવાબદારીએ વિદ્યાર્થીઓને ત્યાં મોકલે. જ્યારે આવા પ્રકારની જ્યારે વસ્તુઓ બની હોય ત્યારે આ સરકારે જે છે એ સરકારના શિક્ષણ મંત્રી ખુદ પોતે ઇલેક્શનની અંદર માસ પ્રમોશનથી ચૂંટાઈને આવેલા હોય, એમની જોડે આના પ્રકારથી યુટર્નથી વધારે અપેક્ષા શું રાખી શકાય? હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે અત્યારે પણ એમણે કોઈ પણ પ્રકારનો એનાલિસિસ કર્યા સિવાય માત્ર સીબીએસઈ, આગલે દિવસે તમે યુનિવર્સિટીની એક્ઝામની બાબતમાં તો વિચિત્ર વાત થઈ. 2 કલાક પહેલા શિક્ષણ મંત્રી શ્રી કહેશે કે યુનિવર્સિટીની એક્ઝામ લેવાશે 1 જૂને, 2 કલાક પછી અચાનક કેન્દ્રનો નિર્ણય આવે છે એટલે પોતાની વાત બદલી નાખે છે. કેબિનેટ જે છે શા માટે બોલાવવામાં આવે છે? હું આજની જ વાત કરું. આજની જ કેબિનેટની અંદર અહીંયા ચર્ચા ચાલતી હતી અને એમના ભારતીય જનતા પક્ષના યુવા નેતા ઋત્વિક પટેલે ટ્વીટ કરી નાખ્યું કે ઇલેક્શન કેન્સલ, માફ કરજો, પરીક્ષા કેન્સલ છે. જો પરીક્ષા કેન્સલની વાત અથવા પરીક્ષા રદ થવાની વાત એ કેબિનેટની અંદર હજી ચર્ચાતી હોય તો ભારતીય જનતા પક્ષના યુવા નેતા કઈ રીતે પોતે ટ્વીટ કરે? અને એ ટ્વીટ જે છે એ મનસાથી થયેલું એવું લાગ્યું, કારણ કે એ ટ્વીટ પાછળથી ડિલીટ પણ કરવામાં આવ્યું. આવા તો અસંખ્ય બાબતો. એટલે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને કેબિનેટ મંત્રીઓ શ્રીઓનું સંકલન નથી. આજે આ ડિબેટની અંદર નરેશભાઈ શાહ જેવા વાલી મંડળના પ્રમુખો બેઠા છે, એના જેવા ઘણા બધા શિક્ષણવિદો બેઠા છે. સરકારે આજ સુધી એમને કોઈ આ બાબતે બોલાવ્યા નથી, શિક્ષણવિદોને નથી બોલાવ્યા, અને એકવાર જ્યારે બોલાવ્યા હતા ત્યારે એમની જોડે દિનેશ બાંભણિયા અને
અલ્પેશ પટેલના અને ધવલસિંહ ઝાલા અને વરુણ પટેલને આ બધાને કમિટી મેમ્બર તરીકે ગોઠવી દેવામાં આવ્યા હતા અને નરેશભાઈએ નો વિરોધ પણ કર્યો હતો. એટલે જ્યાં સુધી તમે નરેશભાઈની સાઈડ લો છો એટલે બી ટીમ છે એવું નથી ને? ના ના, નરેશભાઈની સાઈડ નહીં. આ નરેશભાઈ વાલી મંડળના પ્રતિનિધિ તરીકે હું વાલી મંડળની સાઈડ લઉં છું કે જ્યારે બોલાવવામાં આવે ત્યારે આવી રીતે બોલાવવામાં આવે છે. અમારા પ્રદેશના દરેક નેતા મારો સવાલ તો બહુ સિમ્પલ છે. તમે નિશિતભાઈ, ઠીક છે, મારો જી, સવાલ તો નિશિતભાઈ. હા તો નહીં, મારો સવાલ બહુ સિમ્પલ છે. તમે નરેશભાઈના વખાણ કર્યા, મને વાંધો નથી. નરેશભાઈ વાલી મંડળના પ્રમુખ છે, પણ આ બી ટીમ છે એવું કંઈ નથી ને પાછું. આ તો કોંગ્રેસ ને વાલી મંડળ બધું ભેગું થઈને સરકાર ઉપર પ્રેશર કરી અને પછી એટલે એવું કંઈ નથી ને. આ તો સ્પષ્ટ કહી દો. પણ જનતા જો સાંભળે આમાં એટલે એવું છે કે ના ના આમાં, ઠીક છે, નિશિત, પણ ઓકે, ના, તમને ના. મારે કહેવું પડે કે ના, આ કહી દો. શિક્ષણ છે ને, હા, એ હા. શિક્ષણ જે છે ને એ અને હેલ્થ, આરોગ્ય, આ બે સરકારની પ્રથમ જવાબદારીમાં બિલકુલ છે. આવે. તો અને આમાં કોઈ આની સવાલ અંદર નથી. એ ટીમ બી ટીમ ના હોય. નાગરિકો વાહ. માટે શિક્ષણ અને આરોગ્ય છે, સરકારે બહુ ગંભીરતાથી નિર્ણયો લેવા પડે આ તો અને એ નરેશભાઈ- નિર્ણય લેવાની ગંભીરતા એમનામાં નથી એ વાહ. સાબિત કરવા માટે મેં વાત કરી કે જ્યારે નરેશભાઈ મીટિંગ કરવા માટે ગયા ત્યારે ત્યાં શું તમને વરુણ પટેલ કે શું દિનેશ બાંભણિયા આ કોઈ વાલી મંડળના પ્રતિનિધિઓ છે? એમના છે. બાળકો કઈ 10મા 12મામાં ભણે છે? અચ્છા, અચ્છા. આવા લોકોને જ્યારે ઠીક છે. બોલાવવામાં આવે ત્યારે સરકારની મનસા તો મારા છે એ સવાલથી સાફ તો દેખાઈ આવે મારા છે. સવાલથી હેમાંગભાઈ તમને લાગી આવ્યું? આ તો મેં તો ખાલી એમ જ પૂછેલું. બિલકુલ. તમે ચિંતા ના કરો, મેં તો એમ ના, જ ના, પૂછેલું એમાં ખાલી. એવું છે, મેં તમને નહીં પહેલા નહીં, કીધું. ઓકે હેમાંગભાઈ, મારો નિશિતભાઈ, સવાલ બહુ શિક્ષણ- સિમ્પલ હતો. ઓકે, મારો સવાલ બહુ સિમ્પલ હતો. સરકારે આ લીધેલો જે નિર્ણય છે પરીક્ષા રદ આ એ કરવાનો, કોંગ્રેસની માગણી જ હતી નહીં, અને સરકારે એ બરોબર પરીક્ષા છે કે રદ નહીં? કરવાનો નિર્ણય એ લીધો બરોબર છે. છે? હા કે એ ના? જે નિર્ણય છે હા. એ યુ ટર્ન કરીને લીધેલો છે. અચ્છા, એટલે પણ યુ ટર્ન કરીને લીધો લીધેલો ખરી. નિર્ણય છે. હા. છતાં પણ વાલી વિદ્યાર્થીઓના હિતની અંદર આ નિર્ણયની સાથે સાથે એમણે આગળ, કારણ કે હવે બહુ મોટા પ્રશ્નો Pre-planning. સર્જાવાના અચ્છા, છે. આપણે એ જે પરિમલભાઈ પ્રશ્નો છે છે ને, એના એનાલિસિસ કરવાના છે. Pre-planning નું પૂછીશું SWOT આપણે, કોઈ analysis વાંધો કરવાના છે. નહીં. બિલકુલ. ઠીક છે. પરિમલભાઈ જેવા બહુ સારા શિક્ષણવિદ છે અને પરિમલભાઈ ની વાત પણ અહીંયા છે, પણ પરિમલભાઈ ની વાત પણ ત્યાં સાંભળવામાં નથી ઠીક છે. આવતી. તો મારું એ કહેવું છે. પરિમલભાઈને પૂછો. બ્રેક માટે રોકાઈ જઈએ અને બ્રેક બાદ આપણે ચર્ચાને આગળ વધારીશું. કોણ નેતા કયો સારો છે એ કોઈ મહત્વ ધરાવતું નથી. જ્યારે રાજ્યના શિક્ષણની કે હેલ્થની વાત હોય, આરોગ્યની વાત હોય, ત્યારે બધું જ નેવે મૂકીને, બધું જ બાજુ પર રાજકારણ મૂકીને આપણે એની ઉપર વિચારવું જોઈએ એવું હું માનું છું. નેતાઓ માનતા શરૂ થઈ જાય. સારું, વેલકમ બેક. પરીક્ષાઓ રદ થઈ, આમ તો વિદ્યાર્થીઓને મજા આવતી હશે, અમુક વિદ્યાર્થીઓને કે સારું થયું રદ થઈ. ગઈકાલે પણ મેં એક બે વિદ્યાર્થીઓને સાંભળેલા કે સારું થયું, થોડું ટેન્શન હતું એ ગયું. કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જેમને નથી ગમ્યું અને એ વાત પણ જો ઘણાને નિર્ણય ગમે, ઘણાને નિર્ણય ન ગમે. અને મૂળ એટલે જ આપણે આ ચર્ચા કરવી છે કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં છે કે કેમ. ફોન લાઇન્સ પણ ખોલીશું, આપ કોલ કરીને કહી શકો છો. ચર્ચાને આગળ વધારીએ. નરેન્દ્રભાઈ ને નરેશભાઈ, સોરી, વાલી મંડળના પ્રમુખ છે નરેશભાઈ. આમ તો હેમાંગભાઈ તમારા વખાણ ભરપૂર કર્યા, તમને મજા આવી હશે, પણ ઠીક છે, આ જે નિર્ણય છે એ નિર્ણયને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? હિતમાં છે, આપની પણ માંગ હતી પરીક્ષાઓ રદ થવી જોઈએ, રદ થઈ છે. હવે આફ્ટર ઇફેક્ટ્સની પણ ચર્ચા કરવાની છે, પરંતુ પહેલા નિર્ણયની વાત કરીએ. કઈ રીતે જુઓ છો? નિશિતભાઈ, ઓલ ગુજરાત વાલી મંડળ, જ્યારે અમે લોકો 5-7-10 વર્ષથી હું વાલી મંડળ ચલાવું છું, કોઈ રાજકીય પક્ષ, મારો કોઈ પોતાનો હોદ્દો નથી, પ્લસ કે કોંગ્રેસ કે ભાજપ, અમારી માટે સરકાર છે. જે વિદ્યાર્થીઓનું હિત જુએ હજી સુધી નથી. ત્યારે આપણે એ અમારો વિદ્યાર્થીઓનો કે વાલીઓનો જે પક્ષ લે અને એ શિક્ષણ માટે જ લેવાનો છે. શિક્ષણ બધાને જરૂર છે અને આપણા ગુજરાત માટે શિક્ષણ જરૂરી છે. બીજા સ્ટેટ કરતા આપણે જેટલો ક્રમ વધારે લાવીએ એટલું ગુજરાતની માટે આપણે ગર્વ અનુભવવા જેવી વાત છે. જ્યારે સરકારને અમે કાન નથી પકડતા, પણ ગુજરાતના બાળકોનું શિક્ષણ સારું થાય, કોંગ્રેસ ને ભાજપ બે મળીને, એટલે અમારામાં ક્યાંય રાજનીતિ અમે આવવા નથી દેતા. બીજું કે આ કપરી મહામારીમાં સાહેબ જે બી ડિસિઝન લીધું છે એ સમયને સંજોગ અનુકૂળ સાથે લીધેલું આ ડિસિઝન છે. કોઈ મજબૂરીનું ડિસિઝન નથી. બાળકનું સ્વાસ્થ્ય અને હિત જાળવીને આ ડિસિઝન લીધું છે. એમાં શિક્ષણથી કે કોઈ પરીક્ષાથી કોઈ અમે લોકો વિરુદ્ધમાં નથી વાલી મંડળ, પણ બહુ જ સમજી વિચારીને આ સમયો કપરો છે અને એવામાં જ્યારે ડિસિઝન લેવામાં આવ્યું ત્યારે કદાચ જે ટોપ લેવલના વિદ્યાર્થીઓ હોય કે 80% ઉપર 90% લઈ જતા એમને થોડુંક લાગતું હશે, પણ સીબીએસઈએ જે નિર્ણય કર્યો કે ભાઈ જે ટોપર્સ વિદ્યાર્થીઓ છે એને એક ઓપ્શન આપીએ છીએ કે પોતાની એક્ઝામ સમય જતા અમે લઈશું અને તમે એક્ઝામ આપજો અને એમાં તમારા જે ટોપર્સ જે બી તમારા છે એનું સર્ટિફિકેટ બનશે એક્ઝામનું. એટલે એ જ વસ્તુ આપણે કદાચ ગુજરાત બોર્ડ બી અનુસરે તો જે ટોપર્સ બાળકો છે એને અન્યાય નહીં થાય. બીજું નિશિતભાઈ કે 10મા ને 12મા ધોરણના બાળકોમાં હું નથી માનતો કે માસ પ્રમોશન લખાઈને સર્ટિફિકેટો પર આવશે. હજુ તો સરકાર કમિટી બનાવવાની છે. નો ડાઉટ રાવલ સાહેબનું જે હતું એમનું કહેવું એવું હતું કે ભાઈ સરકારને બોર્ડ સારા શિક્ષણવિદોને બોલાવે, વાલી મંડળને બોલાવે અને એની કુનેહ રીતે એનો અભ્યાસ કરીને
અને કોઈ વસ્તુમાં જો જાય તો એનો નિષ્પક્ષ બહુ સારો રહે. એમ આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને વીટીવીના માધ્યમથી હું બી કહું છું કે તમે શિક્ષણવિદ અમારા જેવા વાલી મંડળને બધાને હવે બોલાવીને આપણે કયા રસ્તે જવું ને કેવી રીતે આગળ વધવું એ ગુજરાત માટે છે, કોઈના પર્સનલ માટે નથી. એટલે એ વસ્તુને હવે પછીની જે એડમિશનની જે પ્રક્રિયા છે એમાં ગુજરાતના હું વાલીઓને બી કહું છું કે ક્યાંય બી એડમિશનના પૈસા જો તમારે જે ડોનેશન લઈને જો 11મું 12મું લેવામાં આવતું હોય તો તાત્કાલિક ડીઈઓ અથવા તો સરકારને જાણ કરો. વગર ડોનેશને સરકારની બી દાયિત્વ છે કે આજથી જ વીટીવીના માધ્યમથી કહું છું કે તમામ બાળકને શિક્ષણ એડમિશન બધા જ બાળકો સચવાઈ જાય. કારણ કે હવે 10મા ને 12મામાંથી લગભગ વધારે બાળકો 3-4 લાખ બાળકો વધારે થયેલા છે. તો તમામ બાળકોને મને લાગે છે બધા બાળકો સચવાઈ જશે. કારણ કે 10મા પછી આઈટીઆઈ હોય છે, 12મા પછી એન્જિનિયરિંગ છે, બી ગ્રુપ છે, એ ગ્રુપ છે, એટલે એન્જિનિયરિંગ કોલેજો ઘણી ખાલી રહે છે, બાળકો સમાઈ જશે. અને ખરેખર સરકાર અને શિક્ષણવિદોએ કઈ લાઈન પકડવી, કયા બાળકના, હું તો મા બાપને બી કહું છું કે તમારા બાળકના કેડિડેવલી ઉપર કે આપણું બાળક કેટલું ક્યાં જઈ રહ્યું છે. બીજા બાળકે આ લીધું અને મારા બાળકને ત્યાં મોકલવું, એઝ અ વાલી મંડળ તરીકે હું એક સજેશન આપું છું કે આપણા બાળકની કેલિબર કેટલી છે એ જોઈને જ તમારા બાળકને એ ફિલ્ડ ઉપર મોકલો. હું માનું છું ત્યાં સુધી 100% એડમિશનો મળશે. આપણું બાળક એન્જિનિયરિંગ માઇન્ડનું હોય તો પછી એન્જિનિયરિંગમાં મોકલો, મેડિકલનું છે મેડિકલમાં મોકલો, એમબીએનું છે એમબીએમાં મોકલો, બાળકની ક્ષમતા પ્રમાણે મોકલો. કે મારો ભાઈબંધ ગયો ને જવું એ વસ્તુ ખરેખર કરવાની. એટલે બહુ જ સારો સમય કુદરતે આપેલો કે તમારું બાળક આ મહામારીમાં તમારું બાળક આગળ નીકળી ગયું. હવે આગળ નીકળવાનો ચાન્સ લો તમે. કારણ કે દર વખતે ગુજરાત બોર્ડમાં 60% બાળકો પાસ થતા હતા, 40% બાળકો ફેલ થતા હતા. એની જગ્યાએ એ 4 લાખ બાળકોનો ફાયદો છે. 12મામાં બી બાળકનો ફાયદો આવ્યો. હવે જે બાળકોને આગળ જવાનું છે એમણે પોતાની કારકિર્દી ગુજરાત સરકારે, ભારત સરકારે બધા ભેગા મળીને એક ચાન્સ તમારી જીવનનો આ કોરોનાની મહામારીમાં મળ્યો છે. એ બાળકોએ વિચારીને તમને જ્યાં બી મળે એડમિશન તમે પકડી ના રાખતા કે આ જગ્યાએ મારા જોઈએ આ એડમિશન. બહુ સરસ રીતે એડમિશનની પ્રક્રિયા બી પતી જશે અને આપણે પુનઃ રીતે ફરીથી જીવન લાઈફસ્ટાઈલ આપણી થશે ને બધા જ બાળકોને જે પ્રમોશનનો જે માર્ગ મળે છે. નિશ્ચિતભાઈ એક છોકરાઓ રહી જાય છે રિપીટરના 1.25 લાખ કે 2 લાખ છે. જો એ લોકોને બી કારણ કે 1 કે 2 વિષયમાં જ ફેલ થયા નિશ્ચિતભાઈ, કદાચ તો મારું ના, પણ મારી એક લાગણી ખરી કે એ બાળકોને બી જો આપણે માસ પ્રમોશન આપી દઈએ તો તમામ બાળકો આગળ વધી અને ગુજરાતનું નામ રોશન મુદ્દો પણ બાકી છે. એક બ્રેક માટે ફરી રોકાવું પડશે અને બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. અને એ મુદ્દો પણ ખાસ છે. હવે આમ જેમ નરેશભાઈ કીધું કે સામાન્ય રીતે 60-70% બાળકો પાસ થાય, 30% બાળકો જેવું ફેલ થાય, આપણું જે ઓન એન એવરેજ રાજ્યનું રિઝલ્ટ છે એની ઉપર. તો હવે થશે શું? આ વખતે તો જેણે એડમિશન લીધા છે 100-100 ને માસ પ્રમોશન મળશે અને ગયા વખતના 30% જે લોકો ફેલ થયા છે એમની માટે હજી નિર્ણય આવ્યો નથી. એટલે જે પ્રોસેસ અથવા તો જે એડમિશનમાં લાઈનો લાગવાની છે એ લાગશે કે નહીં, આમ તો શિક્ષણવિદ કહી રહ્યા છે અથવા તો કહી રહ્યા છે કે થઈ જશે, પરંતુ એ ચિંતાનો અને વિચારવાનો પણ મુદ્દો છે કે બધાને એડમિશન મળી જશે જ્યાં લેવું છે ત્યાં. કારણ કે હવે તો એ વાત થશે કે બધા પાસ થઈ રહ્યા છે તો પછી બધા અલગ અલગ ફિલ્ડમાં એડમિશન લેવાનું જશે. અને સામાન્ય રીતે હોય છે એવું કે જ્યાં ટ્રેન્ડ ચાલતો હોય એ તરફ માતા પિતા અને બાળકો આગળ વધતા હોય. એટલે એન્જિનિયરિંગ બહુ કરતા હોય પછી એન્જિનિયરિંગમાં બહુ કરે. હવે ટ્રેન્ડ જતો રહ્યો તો એન્જિનિયરિંગ કોલેજ ખાલી રહે છે. હવે બીજી ટ્રેન્ડ શરૂ થયો છે. એટલે એ ટ્રેન્ડમાં આ બધા પરિવારો પણ આગળ વધશે એવું મારું માનવું. વિરામ બાદ સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છીએ પરીક્ષા રદ થઈ છે, ધોરણ 12 અને 10ની પણ થઈ છે એની ચર્ચા કરી રહ્યા છે. મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીએ. બંકિમભાઈ, સ્કૂલ સંચાલક છો, એક સંચાલક તરીકે આપની માટે આ એક્ઝામ રદ કરવાનો નિર્ણય કઈ રીતે જોઈ રહ્યા છો? સાહેબ, એક સ્કૂલ સંચાલક તરીકે જો મને આ પ્રશ્ન પૂછશો તો બાકીના બધાએ જે મંતવ્ય રજૂ કર્યું કે ભાઈ પરિસ્થિતિ અનુસાર યોગ્ય ડિસિઝન લેવામાં આવ્યું છે તો કદાચ મારો જવાબ પણ એ જ હશે. પણ એક શિક્ષણવિદ તરીકે પૂછશો, છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલો છું અને શિક્ષણની અંદર ડોક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરી છે. સાહેબ, આજે મારો આત્મા અંદરથી રડી રહ્યો છે અને હું ચોક્કસપણે જ્યારે આ ડિબેટ જે છે અને ડિબેટનો પ્રશ્ન છે કે આ નિર્ણય યોગ્ય છે કે નહીં, તો હું ચોક્કસપણે કહીશ કે આ નિર્ણય યોગ્ય નથી. કેમ? સાહેબ, 10મા ધોરણની પરીક્ષા જ્યારે રદ કરવામાં આવી ત્યારે એ નિર્ણયને આવકાર્યો હતો કે ભાઈ આ નિર્ણય ઓકે છે, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ છે, 10મા ધોરણનું
બાળક છે, નવી શિક્ષણ નીતિમાં 10મા ધોરણ 10મું બોર્ડ MA કેન્સલ થવાનું છે, પણ જ્યારે 12મા ધોરણની વાત આવે સાહેબ, પહેલા ધોરણની અંદર બાળક હોય ને ત્યારે વાલી સ્વપ્ન જુએ છે કે મારો બાળક ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, CA બનશે, CS બનશે. આ તમામ અભ્યાસક્રમોની ચાવી એટલે ધોરણ 12ની માર્કશીટ, અને આ ચાવીને તમે આજે ગુમ કરી દીધી અને બધા માટે દરવાજા ઓપન કરી નાખ્યા કે આવી જાઓ. સાહેબ, આ કેટલો મોટો કેઓસ જે છે એ કેઓસ થશે. સેકન્ડ વસ્તુ હું તમને વાત કરું છું કે શું સાહેબ પરીક્ષા લઈ શકાય ના હોત? આજે દરેક જણ યશ લેવા માટે, કોંગ્રેસ હોય, ભાજપ હોય, દરેક જણ કે ભાઈ અમારા કારણે પરીક્ષા રદ થઈ. પરંતુ મારે તમને એમ પૂછવું છે કે નીટ અને જેઈની પરીક્ષા તો જુલાઈમાં છે જ, ઓગસ્ટમાં છે જ. 15 લાખ છોકરાઓ જેઈ પરીક્ષા ભારતની અંદર આપવાના છે, 12 લાખ છોકરાઓ નીટની પરીક્ષા આપવાના છે, તો એ પરીક્ષામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ જ્યારે 12માની પરીક્ષા સાહેબ કેરિયર યર, બાળકોનો ગોલ હોય 8મા 9મા 10મા 11મામાં કે 12મામાં સારું રિઝલ્ટ આવી અને મને ખ્યાતનામ કોલેજમાં એડમિશન મળશે, સાહેબ આજે સ્વપ્ન એ ચકનાચૂર થયું છે. તમે જેમ વાત કરી એમ અમુક વિદ્યાર્થીઓ ખુશ હશે, ના નહીં, પરંતુ સાહેબ જ્યારે શિક્ષણની વાત આવે છે ત્યારે ચોક્કસપણે કહીશ કે કારણ કે એક મેન્ટાલિટી એવી આવશે, 11મામાં માસ પ્રમોશન, 12માની અંદર પરીક્ષા રદ, તો સાહેબ આ છોકરાઓ ભણ્યા ક્યારે? એમને સાહેબ ફિલ્ટર ક્યાં આવ્યું? આપણે ગુજરાતની અંદર 1 થી 8 માસ પ્રમોશન ફેલ નહીં કરવાના, 10માના બોર્ડની એક્ઝામ, 11મું માસ પ્રમોશન, 12મું પરીક્ષા રદ. સાહેબ આ છોકરાઓ જ્યારે બહાર આવશે ત્યારે શું સારા ડોક્ટર, એન્જિનિયર બની શકશે? હું ફરી એક વખત બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ કોમ્પ્રોમાઇઝની વાત નથી. મારે એક સજેશન એવું આપવું છે, જ્યારે CBSE બોર્ડની મીટિંગ કાલે મળી ત્યારે શિક્ષણવિદો દ્વારા 3 ફોર્મ્યુલા રજૂ કરવામાં આવી હતી. બીજું કે તમામ રાજ્યોના શિક્ષણ મંત્રી અને સચિવશ્રી સાથે જ્યારે મીટિંગ કરવામાં આવી ત્યારે માત્ર 2 જ રાજ્યો એવા હતા કે જેને વાત કરી હતી કે અમે પરીક્ષા નહીં લઈએ. બાકીના તમામ રાજ્યોએ પરીક્ષા લેવા માટે સક્ષમ છે. કોરોનાની ગાઈડલાઈન મુજબ તમામ રાજ્યો સહમત હતા. બરાબર, તો આવી પરિસ્થિતિની અંદર જો પરીક્ષા, હું તો કહું છું ચલો લેખિત નહીં, ઓનલાઈન પરીક્ષા પણ જો લીધી હોત તો એક સાચું મૂલ્યાંકન થાત. સાહેબ આજે ગત વર્ષે પણ આ એક્ઝામ આવી રીતે ઓનલાઈન લેવામાં આવી છે. દરેક રાજ્યો પાસે ઓનલાઈન એક્ઝામનું માળખું છે. ગુજરાત રાજ્યની આંકડાકીય માહિતી આપું, એક સાથે 90,000 છોકરા ઓનલાઈન પરીક્ષા આપી શકે એવી વ્યવસ્થા ગુજરાત રાજ્ય પાસે છે, જે UPSC, GPSC, નીટ અને જેઈ એક્ઝામોમાં ઉપયોગ કરવામાં આવે છે. તો શું આ પેટર્નથી આપણે એક્ઝામ લઈ અને બાળકોને જો રિઝલ્ટ આપ્યું હોત તો ચોક્કસપણે ઘણી બધી સમસ્યાઓમાંથી બહાર આવી શકત. આ તો સાહેબ કેવું થયું, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, કે ભાઈ 90% અને 45% બધું ઇક્વલ કરી અને આજે વિદ્યાર્થીઓની જે મનોદશા છે એ ખરેખર આ નિર્ણયના લીધે ખોટી છે. એક શિક્ષણવિદ તરીકે મારું આવું સ્પષ્ટપણે માનવું છે. ભાજપના નેતા પરિમલભાઈ આપણી સાથે જોડાયેલા છે. પરિમલભાઈ, આપનો ટર્ન છેલ્લે એટલા માટે રાખ્યો કારણ કે આ 4 મહાનુભાવો શું શું બોલે છે અને શું આરોપ મૂકે છે અથવા તો આવકારે છે એનો આપને જવાબ આપવાનો સમય મળે. પરંતુ 2 મુદ્દા આ 4 મહાનુભાવોની વાતમાંથી એક તો નીકળ્યા. એક તો કે પ્રી પ્લાન શું છે આપણો, એ પરીક્ષા રદ કરી દીધી, અને બીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે પરીક્ષા રદ કરી તો જો ઇલેક્શન થઈ શકતા હોય, નીટ JEEની એક્ઝામ લેવાતી હોય તો આ એક્ઝામ શા માટે ન લઈ શકાય? વિદ્યાર્થીના ભાવિનો સવાલ છે. તો આપનો તો શિક્ષણ જગત સાથે પણ એક બહોળો અનુભવ છે, અને હવે આપ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છો, તો થોડો પ્રકાશ પાડશો કે આ નિર્ણય CBSEનો નિર્ણય આવ્યો પછી જ કેમ લીધો અને અચાનક આવું કેમ? સૌથી પહેલા VTVના દર્શકોને, પેનલના સભ્યોને મારા પ્રણામ. નિશિતભાઈ, તમે બહુ સરસ પ્રસ્તાવના મૂકી છે, એટલે અને બધા પેનલના સભ્યોએ પોતાનો મત રજૂ કર્યો છે અને પોતાનો મત રજૂ કરવા લોકો સ્વતંત્ર છે. પણ મારે અહીંયા બહુ ગંભીરપણે કહેવું છે કે જેમ અગાઉ ચર્ચા થઈ એ પ્રમાણે કે સરકારે U-ટર્ન લીધો અને ગઈકાલે તમે જુઓ અસાધારણ નિર્ણયો છે, અસાધારણ સંજોગોમાં લેવાયેલા નિર્ણયો છે, એ આક્રમકતાથી નથી લેવાતા. એની અંદર ખૂબ જ ગંભીરપણે વિચારવું પડે છે. અને તમે જુઓ કે પહેલા માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીએ જ્યારે જુલાઈમાં પરીક્ષા લેવાની જાહેરાત કરી તો એ ના ભૂલવું જોઈએ. એમને એ પણ વાત કરેલી
કે આપણે આ 1 મહિના પછી પરીક્ષાનું આયોજન કર્યું છે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યારે થાળી પડતી જાય છે, કેસો ઘટતા જાય છે, આપણે આશા રાખીએ કે એવી સ્થિતિનું નિર્માણ થાય કે આપણે પરીક્ષા લઈ શકીએ અને જે તે સમયે પરીક્ષાનું માહોલ જોઈને કોરોનાનો સ્થિતિ જોઈને પરીક્ષા લઈ શકાય કે છે કે નહીં એની પણ ચિંતા કરવામાં આવશે અને ફાઇનલ નિર્ણય એ વખતે કરવામાં આવશે. આ એક વાત જે બહુ કેટેગરીકલી કહ્યું હતું. હવે જ્યારે પરીક્ષાના પૂર્વ સમયે આયોજનના ભાગરૂપે એક આયોજનના ભાગરૂપે એમને પરીક્ષાનું સ્કેડ્યુલ પણ તમે જોયું ડિક્લેર કર્યું. હવે કેન્દ્ર સરકાર જ્યારે કોઈ પણ નિર્ણય કરતું હોય ત્યારે શક્ય છે કે રાજ્ય સરકારને એવો અનુમાન નથી હોતું કે કેન્દ્ર સરકાર શું નિર્ણય લેવાની છે. એમાંય માનનીય મોદી સાહેબનો તો એ સ્વભાવ છે કે લગભગ એ શું નિર્ણય લેવાના છે એ કોઈને ખબર પણ નથી હોતી, કમિટી જ્યાં સુધી નિર્ણય ફાઇનલ ન કરે ત્યાં સુધી. હવે એ નિર્ણય જો ગત રોજ જો કેન્દ્રીય કેબિનેટે માનનીય વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં આ સીબીએસઈના 14 લાખ લગભગ વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાં હોય છે એની જે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો, તો ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિલંબ કર્યા સિવાય આજની કેબિનેટમાં ગુજરાતના લગભગ 6 લાખથી વધારે વિદ્યાર્થીઓને પણ એ સ્વાસ્થ્ય અને સુરક્ષાનું કવચ આપ્યું છે, જે અભિનંદનને પાત્ર છે. હવે હું તમારા વાત ઉપર આવું કે આનાથી રિપર્કેશન શું થાય, તો આ 100 વર્ષમાં બનતી ઘટના છે. હું ગત વખતે આ જ સમયે અમેરિકા તો મેં જોયું, ત્યાંની યુનિવર્સિટીઓમાં પણ આ સમયે ફ્લેક્સિબિલિટી આપીને ભારતમાંથી ગયેલા વિદ્યાર્થીઓ, નિશ્ચિતભાઈ તમે મારી વાતને કદાચ માનશો, ભારતમાંથી ગયેલા વિદ્યાર્થીઓ 2 વર્ષની ફી ભરીને આજે 1.5 વર્ષ તો લગભગ ઓનલાઈન જ એમને એજ્યુકેશન પૂરું કર્યું છે અને મોટાભાગના તો એવા છે કે જેમને 1 વર્ષ રેગ્યુલર ભણ્યા ને 1 વર્ષ ઓનલાઈનમાં કોન્વોકેશનની ડિગ્રી પણ લઈ લીધી. તો અને યુરોપના ઘણા દેશોમાં પરીક્ષાઓને રદ કરીને બીજો ઓપ્શન વિચારાયો છે. એના પણ હું દાખલા આપી શકું છું, બ્રિટન સહિત, જર્મની સહિત બધા. મતલબ કે ભારત એકમાત્ર દેશ નથી જેને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધો હોય. બીજી વાત, આપણે ત્યાં જે સ્કૂલના એટલે કે 11-12ના વિદ્યાર્થીઓ છે એ લગભગ 18 વર્ષ 17-18 વર્ષની વયના છે. અત્યારે વેક્સિનેશનમાં આપણે એવા સક્ષમ નથી કે તમામ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં વેક્સિન આપીને આપણે પરીક્ષા આપવા લઈ જઈ શકીએ. બીજું, નિશ્ચિતભાઈ તમે એ વાત તો સ્વીકારશો કે પરીક્ષાનું આયોજનમાં 15-20 દિવસ થાય, પરીક્ષા લેવામાં 20 દિવસ થાય અને પરિણામ આવતા લગભગ 1 મહિનો થાય. તો આ પરિસ્થિતિમાં જો આપણે આજે જૂનમાં બેઠા હોઈએ તો બીજા 3 મહિના લગભગ વિદ્યાર્થીઓને પરીક્ષા લેવાનું થાય તો 4 મહિના સુધી તો લગભગ એમને પરિણામ આવવાની રાહ જોવું પડે, જે આવનાર વર્ષની કારકિર્દીમાં પણ ખૂબ નુકસાનકારક થાય. આ બધા ટેકનિકલ પાસા છે. મને લાગે છે કે માનનીય વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં આજે નિર્ણય લેવા આવ્યો એમાં પ્રાદેશિકમાં કોંગ્રેસની સરકાર હોય કે પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હોય એને પણ કેમ વખાણ્યું, એને કેમ આમાં પોલિટિક્સ ના કર્યું? કારણ કે આ નિર્ણય એ વિદ્યાર્થીઓના હિત માટે, વાલીઓના હિત માટે, શિક્ષકોના હિત માટે હતો અને એમાં એમનું સુરક્ષા એમનું કેન્દ્ર સ્થાને હતું. ત્રીજી વાત, જે લોકોએ અહીંયા ચિંતા કરી કે એડમિશનના પ્રશ્ન થશે, ચોક્કસ થશે, કારણ કે પર્સન્ટેજ ઓફ પાસિંગ સ્ટુડન્ટ્સ વધવાના કારણે આપને ખબર છે કે ઇનફ્લો વધે, પણ આ છોકરાઓ એન્જિનિયરિંગમાં તમને ખબર છે કે છેલ્લા 4 વર્ષથી સીટો ઘણી ખાલી રહે છે. એ જ રીતે સાયન્સ કોલેજોમાં પણ તમે જુઓ કે સીટો અમુક જગ્યાએ તો કોલેજો બંધ કરવાના દિવસો આવ્યા છે. એટલે મને લાગે છે કે એટલીસ્ટ એવો પ્રશ્ન તો નહીં થાય કે જેના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડશે. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે મને એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે પ્રવેશમાં વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપ કરવાનું હશે તો એ પણ કરશે, અધ્યાપકોની કે શિક્ષકોની ભરતી કરવાની જરૂર પડશે તો એની ઉપર પણ વિચાર કરશે. ટૂંકમાં આ તમામ પાસાઓનો વિચાર કરીને અત્યારે આ નિર્ણય એટલા માટે લીધો છે નિશિતભાઈ કે વાલીઓને, વિદ્યાર્થીઓને, શિક્ષકોનું હિત, એ બાળકને આવી પરિસ્થિતિમાં પરીક્ષા આપવા માટે પહોંચવું અથવા એને મોકલવો એ ખૂબ જ ખતરારૂપ છે. એમાં અનેક સુરક્ષામાં આવે એવું છે, એના કારણે આ નિર્ણય લીધો છે. 2 મુદ્દાઓ ઉપર 2-3 મુદ્દા મને આપના જે જવાબ ઉપરથી સમજાય. એક તો એ કે કેન્દ્ર શું નિર્ણય લે છે રાજ્ય સરકારને ખ્યાલ હોતો નથી, એટલે અને તેમ છતાં બીજા દિવસે રાજ્ય સરકાર નિર્ણય લઈ લે છે. ઠીક છે, આપણે એની ઉપર નથી જવું સ્પેસિફિકલી. બીજો આપે એક આશાવાદ વ્યક્ત કર્યો છે કે એડમિશનમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, એટલે કે મને લાગે છે વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ સૌથી મોટો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો જે આપની વાત ઉપરથી સમજાય છે કે આપે વિદેશના એક્ઝામ્પલ આપવાની પણ તૈયારી બતાવી પરિમલભાઈ, પરંતુ જો આપને ખબર હતી કે આ સ્થિતિમાં આપણે છીએ
તો તેમ છતાં વહેલા નિર્ણય લઈ લીધો હોત, કેમ કે આપે ખુદ સ્વીકાર્યું કે 3-4 મહિના જેટલો સમય વીતી જાય પરીક્ષા લેવામાં, તો પછી આજે નિર્ણય લેવાની જરૂર નહોતી. આ કદાચ 1 મહિના પહેલા લઈ લીધો હોત તો કંઈ વાંધો નહોતો. પણ ઠીક છે, હું કોઈ માઇક્રો પોઈન્ટ્સમાં ડિબેટમાં જવા માંગતો નથી, કારણ કે શિક્ષણનો સવાલ છે અને આ કોઈ પોલિટિકલ ડિબેટ છે નહીં, એટલે ડિબેટમાં આગળ વધીએ. વિરેન્દ્રભાઈ, એક મુદ્દો જે મારે પહેલા સવાલ પછી તરત લેવો તો એ છે રિપીટર્સનો મુદ્દો. 10માના રિપીટર્સ અને 12th સ્ટેન્ડર્ડ, એટલે કે ગઈ વર્ષે 12th સ્ટેન્ડર્ડમાં ફેલ થયા હોય એમની વાત છે, અને 10મામાં આ આંકડો પણ ખૂબ મોટો છે. અને જો બધાઈને એની ઉપર હજી નિર્ણય આવ્યો નથી, તો આપને શું લાગે છે એની ઉપર નિર્ણય પહેલા આવી જોઈતો હતો? કારણ કે હવે જે ઓલરેડી રેગ્યુલર સ્ટુડન્ટ્સ છે એમને તો માસ પ્રમોશન મળી જશે, અથવા તો એડમિશન માટેની પ્રોસેસ એ લોકો વિચારવા માંડશે પરિવારના સભ્યો. પરંતુ રિપીટર્સની જ્યાં સુધી વાત છે, તો એની માટે શું નિર્ણય હજુ સુધી સરકારે સ્પષ્ટ કર્યું નથી? रिपीटर्स तो वैसे भी 1 साल पीछे चलते हैं, तो नेचुरली उनका तो पहला हक है कि उनको मास प्रमोशन दिया जाए एंड वो भी मेन स्ट्रीम में आ जाए. तो एक संख्या बहुत बढ़ने वाली है 11th में और इंजीनियरिंग कॉलेजों में. इंजीनियरिंग कॉलेज में त्रिवेदी साहब ने बात की कि जगह खाली है. बिल्कुल जगह खाली है, लेकिन शिक्षक कहाँ से लाएंगे, प्रोफेसर कहाँ से लाएंगे, वो नहीं है. और तीसरा ये बात है कि कहीं भी आप कुछ भी बोलिए, चाहे वो कि कौन जीता महत्व का नहीं, लेकिन शिक्षण हार गया. शिक्षण हार गया. आपका कोई भी हो, ठीक है, हेल्थ के मुद्दे पे, कोरोना है या हमारी उतनी क्षमता नहीं है, इसने ये सिद्ध कर दिया है कि आज बोर्ड हार गया. और बोर्ड का हारना ये हमारे शिक्षण के लिए अच्छा नहीं है. हम लोग ऐसा नहीं है कि सुरक्षित परीक्षा नहीं ले सकते. भारत के लोग, भारत के शिक्षक खूब काबिल हैं, बराबर. कम संख्या बिठा के, सेंटर को ज्यादा बिठा के कर सकते थे, રાઈટ. તો હું એટલા માટે આપને ઇન્ટરપ્ટ કરું છું. આપ જે કહો છો એક શિક્ષણની દ્રષ્ટિએ કદાચ સ્વીકાર્ય છે, કારણ કે બંકિમભાઈ કીધું 12th સ્ટેન્ડર્ડ પછી ઘણા બધા સપનાઓ હોય છે, પરંતુ જ્યારે હેલ્થની વાત આવે, અને પરિમલભાઈ ખૂબ સારો મુદ્દો કીધો છે કે વેક્સિન માટે એમણે સ્વીકાર્યું કે વેક્સિનમાં આપણે એ સ્થિતિમાં નથી કે આપણે પહોંચી વળીએ કે 10th અને 12th સ્ટેન્ડર્ડના લોકોને વેક્સિનના ડોઝ આપીને એમને એક્ઝામ માટે મોકલીએ. કદાચ કોઈ પ્રોબ્લેમ થાય તો પછી પરિવારના લોકો શું એ જવાબદારી સ્વીकारવા તૈયાર થાત જો કદાચ આપણે પરીક્ષા લીધી? मैं आपको अपना अनुभव बताता हूं कि हमने इसी परिस्थिति में नीट की परीक्षा पिछले साल ली है, इसी परिस्थिति में JEE की परीक्षा ली है. एक भी बच्चे को कहीं इन्फेक्शन नहीं लगा और बहुत सुरक्षित तरीके से ली है. उसमें कहीं किसी आज तक कोई ऐसी समाचार नहीं किसी को इन्फेक्शन लगा हो. अगर हम लोग सुरक्षित ढंग से परीक्षा ले सकते हैं तो परीक्षा लेनी चाहिए, क्योंकि अगर परीक्षा नहीं लेंगे तो शिक्षण का पर्पज ही, जो हेतु ही है, वो खत्म हो जाएगा. तो हमको तो हेतु के लिए समर्पित रहना है. जब तक हम लोग हेतु के लिए समर्पित नहीं रहेंगे और कुछ भी करके ये परिस्थिति वो परिस्थिति है, अल्टीमेटली जो मेरिटोरियस स्टूडेंट है उनके साथ ये अन्याय है. કારણ कुछ भी हो, हम लोग उसमें निपटना चाहिए. વાતને એક સમર્થન આપું. 30 સેકન્ડ આપું છું બંકિમભાઈ, વધારે નહીં આપું. એટલે સમર્થન ખાલી એટલા માટે આપું છું કે પરીક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આજે અમારી શાળાઓમાં પણ બ્લોક ફાળવી ડીઓ તરફથી ફોન આવી ચૂક્યા હતા કે તમારા સ્કૂલની અંદર આટલા બ્લોક ફાળવવામાં આવે છે, એક ક્લાસમાં 20 જણ. એટલે તમામ તૈયારીઓ હતી જ. તો જો પરીક્ષા લેવામાં આવી હોત તો 100% આજે શિક્ષણ જે છે એ શિક્ષણ વિજેતા થાત. પરંતુ હાલની પોઝિશનની અંદર અત્યારે જેમ સાહેબે વાત કરી એમ કે કોણ જીત્યું કોણ હાર્યું એ આપણે વસ્તુ અહીંયા છે નહીં, પણ વસ્તુ અહીંયા એ છે કે આજે શિક્ષણ હાર્યું છે. અને જેટલા પણ શિક્ષણવિદો આજે આ શોધ જુએ છે એ ચોક્કસપણે આ વાત સાથે સહમત હશે. બંકિમભાઈ, તમારામાં નેતા બનવાની ભરપૂર ગુણ છે. મને લાગે છે ભવિષ્યમાં આપ ઠીક છે સ્કૂલ સંચાલકમાંથી એક રાજકારણી તરીકે. સાહેબ, નેતા તો નહીં, પણ ચોક્કસપણે હું મારો મત જે છે ચોક્કસપણે સાચો ઠીક છે. ના ના, એ તો લાગે છે આ તો જોક છે. ચોક્કસપણે રાખી શકીશ. વાલી મંડળ તરીકે 2 શબ્દ કહું કે જે થયું એ થઈ ગયું. સરકારે નિર્ણય લઈ લીધો, કારણ કે સરકાર ચલાવી છે. આખા ભારતનું જોવાનું છે, ગુજરાતનું જોવાનું છે. તમે તો અહીં સંચાલક તરીકે કદાચ બોલો, પણ પરિસ્થિતિ બધી જ વાકેફ કરીને સરકારને નિર્ણય લેવાનો હોય છે. આમ નાગરિકની જેમ લેવાય. તમે એક મિનિટ, હવે તમારે સરકારને સપોર્ટ કરવાનો છે. આજે એજ સંચાલક તરીકે તમારે એમ બોલવું જોઈએ કે સરકારે ડિસિઝન લઈ લીધું, પણ હવે ગુજરાતના તમામ સંચાલકો ગુજરાત સરકારની સાથે રહી
કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે. એક બી બાળકનું અમે ડોનેશન નહીં લઈએ અને ગુજરાતના શિક્ષણના મંત્રી સાથે, ઓકે. મુખ્યમંત્રી સાથે અમે નરેશભાઈ, શિક્ષણ સંચાલકો એક સવાલ. જોડે રહીશું ઓકે. અને એક બી બાળક શિક્ષણથી વંચિત નહીં રહે. તમારે આ બોલવાનું છે. ઓકે નરેશભાઈ, મારો સવાલ એક્ઝામ રદ થઈ ગઈ, હવે મારો ચલો સવાલ જવા સાંભળી દો. લો, મારો સવાલ સાંભળી લો. અત્યારે આપણી મારો સવાલ સાંભળી લો. આપ વાલી મંડળના પ્રમુખ છો. વાલી મંડળના પ્રમુખ તરીકે શું આખું વાલી મંડળ અને તેમના પરિવારના સભ્યો અથવા તો બાળકો સરકારના આ નિર્ણયના હિતમાં છે, એમને સપોર્ટ કરે છે? કારણ કે આપ વાલી મંડળને અહીંયા પ્રેઝન્ટ કરો છો તો એ જાણવું પણ જરૂરી છે, કારણ કે શિક્ષણવિદ અને બંકિમભાઈ બંને કહી રહ્યા છે કે આ તો શિક્ષણ હારી ગયું. તો વિદ્યાર્થીઓ અને પરિવાર શું એમનો શું મત છે આ નિર્ણય પર? નિશિતભાઈ, કોઈને નથી ગમ્યું કે એક્ઝામ કેન્સલ થાય. ઘરે ઘરે એમ હતું કે સહમત છો ને? અમારી વાત સાથે સહમત છો? તમે- તમારું આ જે વાક્ય એવું કહે છે કે તમે અમારી વાત સાથે બંકિમભાઈ, સહમત છો. રદ થઈ ગઈ. હવે રદ થયા પછી આ આ તો discussion અત્યારે માં- આપણી ડિબેટ જ આ છે. હવે નહીં સાહેબ, આપણી બંકિમભાઈ, ડિબેટ આ છે કે as ભાઈ a- પરીક્ષા જે છે as a રદ થઈ સંચાલક- એ નિર્ણય સાચો છે બંકિમભાઈ, કે ખોટો છે? as a તો સંચાલક શિક્ષણવિદ, તરીકે- બંકિમભાઈ, સંચાલકમાં as a શિક્ષણવિદ સંચાલક તરીકે પણ તરીકે આપણે આ જે વસ્તુ વાત એક જ કરી લીટીમાં શકીએ. તમારે બોલવાનું હતું કે રદ થઈ બરાબર છે, પણ હવે રદ થયા પછી અમે આજે શિક્ષક 12માની રદ સંચાલકો- થઈ છે એટલે 12માની આગળ મને કોલેજની લાગે વાત છે મારે નથી. મારો અવાજ તમે વીટીવી ના માધ્યમથી અત્યારે બોલો કે કોઈ બી બાળકનું અમે એડમિશનના ડોનેશન નહીં લઈએ અને તમામ બાળકોની અમે સંચાલકો એડમિશન મારો સરકાર સવાલ- સાથે રાખી મારો અને સવાલ- admission અમે મારો પૂરા સવાલ- કરીશું. મારો આ સવાલ વસ્તુ સમજી VTV ગયા? નામે તમે બોલો. મારો સવાલ તમે સમજ્યા કે ન સમજ્યા? હા, બોલો. હા, મારો સવાલ જે હતો એનો જવાબ આપો. બંકિમભાઈ શાળા સંચાલક છે, શાળા સંચાલક મંડળ નક્કી કરી લેશે. તમે મારા સવાલનો જવાબ આપો કે વાલી મંડળના સભ્યો, એમના પરિવારના સભ્યો, બાળકો આ હિતમાં છે કે નથી? સિમ્પલ સવાલ છે. નિશિતભાઈ, પહેલું જે બાળકનું છે ને સ્વાસ્થ્ય અને હિત અને એની જીવનની અત્યારે જીતવાની હમ. સેન્ટ્રલ ગવર્મેન્ટે જે નિર્ણય કર્યો છે 100 કરોડ આજે ભારતમાં દેશમાં જોઈ વિચારીને કર્યો છે. તે પછી તમે ભલે કહો કે કેન્દ્ર સરકારનું જોઈને ગુજરાત સરકારે કર્યો. સાહેબ, જે પોસ્ટ ઉપર આપણે બેઠા હોઈએ, આજે આપણે બેઠા નથી, એટલે ગુજરાતના નાના, મધ્યમ, અમીર, ગરીબ અને શાળાઓનું ધ્યાનમાં રાખીને, બધું ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીજીને ડિસિઝન લેવાનું હોય છે. તમારે તો બોલવું છે કે ભાઈ આમ થયું, પણ હવે જે ડિસિઝન લઈ લીધું છે બાળકના હિતમાં લીધું હશે ને, હવે લીધા પછી હવે આપણે એક જ વસ્તુ કહું છું કે ચલો લેવાની હતી, હું કહું છું ચલો એક્ઝામ લેવાની હતી, પણ હવે થઈ ગયું છે, ડિસિઝન લેવાઈ ગયું છે અને રદ થઈ ગઈ છે. હવે એના પછી બાળકોની ફીચર્સ આવે છે. ઓકે, સારું આપણે point એક જાગૃત નાગરિક ઠીક તરીકે છે. ઓકે, સારું point સરકારે જે નિર્ણય લીધો છે એને વધારવો જોઈએ અને હવે પછી સરકારને સાથે રાખી અને એડમિશન પ્રક્રિયા ડોનેશન વગર સંચાલકોએ કરવી જોઈએ, તો સાચો ન્યાય બાળકને મળશે. ઠીક છે, એક બ્રેક માટે રોકાય. નરેશભાઈની- બંકિમભાઈ નહીં, બંકિમભાઈ આપનામાં પાર્ટીના પ્રવક્તાના પૂરા ગુણ છે, પરંતુ મારી ડિબેટમાં એવું નહીં થવા દઉં. ચર્ચા કરી રહ્યા છીએ પરીક્ષા રદ થયાની. બ્રેક પહેલા નરેશભાઈએ ઘણા બધા સરકારની બે બોટમાં એક એક પગ મૂક્યો કે રદ થઈ ગઈ. આમ તો હું પક્ષમાં નહોતો, પણ પછી થઈ ગયા પછી હવે વિદ્યાર્થીનું વિચારવું, એટલે ઠીક છે. વાલી મંડળને અભિનંદન કે સરસ એવો રજૂઆતો સરકારને કરે છે, પરંતુ એ કોઈ વિષય નથી. કોલર જોડાય છે, બે કોલર આપણી સાથે છે. વડોદરાથી જોડાય છે પ્રદીપભાઈ. પ્રદીપભાઈ, પૂછો આપનો પ્રશ્ન. હલો સર, યસ 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 પ્રદીપભાઈ. જ્યારે હું MS યુનિવર્સિટીમાં ભણતો હતો જી. તો અનામત આંદોલન 1984 માં થયેલું અશોક ભટ્ટના અંદરમાં. યસ યસ પછી જી. એ ટાઈમે માસ પ્રમોશન આપેલું. હા. પછી અમે જયારે માસ પ્રમોશન જે લોકો લીધું ને એક્ઝામ છૂટ હતી, હા. પણ જયારે નોકરીએ ગયા ને તો લોકો ઉભા નહોતા રાખતા. એટલે લોકોની લાઈફ જોડે રમો નહીં. જેને એક્ઝામ આપ્યો હોય એ આપી શકે. Yes. આ બીજા ભાઈ બોલી રહ્યા વાલી મંડળમાં, એ તો ખાલી ને ટ્રસ્ટી સ્કૂલની એ બધું નહીં, આપણે ને વિદ્યાર્થીઓની લાઈફ સારું કેવી રીતે આગળ વધે એટલા માટે કરી રહ્યા છે. ખૂબ સારો મુદ્દો પ્રદીપભાઈ આપે કીધો છે. હલો, ને દુનિયાના દેશોમાં શું એજ્યુકેશન નું છે, કઈ મેડિકલ અને એજ્યુકેશન ફ્રી છે દુનિયાના દેશોમાં. આપણા જે બધા છે ને આપણે ખોટા કોઈના ફિયોર કરીએ. આપણે વિદ્યાર્થીના હિતમાં જ ધ્યાન આપો. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. વડોદરાથી કોલ હતો પ્રદીપભાઈ, અને ખૂબ સાચી વાત કીધી. 1984ના આંદોલનમાં માસ પ્રમોશન આપેલું, પણ પછીથી એમને શું તકલીફ થઈ એમણે વાત કરી, એટલે એ પણ જો વિચારવાનો મુદ્દો છે. બીજા એક કોલર છે અમદાવાદથી અમૃતભાઈ. બંકિમભાઈને બહુ ઉતાવળ છે ભાઈ. અમૃતભાઈ કોલર છે અમદાવાદથી. જે અમૃતભાઈ, સવાલ પૂછો. અત્યારે જે માસ પ્રમોશન નો જે નિર્ણય લેવાયો છે જી એ વાસ્તવમાં શિક્ષણ જગતમાં વિદ્યાર્થી જી 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 બોલો. ટીવીનું વોલ્યુમ મ્યુટ કરીને બોલશો તો જ મને સંભળાશે. હા એ વિદ્યાર્થી જે વિદ્યાર્થી જગતમાં વિદ્યા ખતમ કરવાનું એક મોટામાં મોટું ષડયંત્ર છે. હમ
કારણ કે ગુજરાતના 30 લાખ અને ભારત દેશના 40 કરોડ યુવાનો થયા. ઠીક છે. હવે આ 40 કરોડ યુવાનો જયારે નોકરીનો પ્રશ્ન આવશે ત્યારે માસ પ્રમોશનમાં એ લોકોને ગણવામાં જ નહીં આવે. ઠીક છે, વાત સાચી છે. એક મુદ્દો પ્રદીપભાઈ કીધો, બંકિમભાઈ આપની માટે સવાલ છે, પરંતુ તેમ છતાં હેમાંગભાઈ આમ તો પરીક્ષા રદ થઈ એના ફેવરમાં કોંગ્રેસ છે. આપને લાગે છે આ યોગ્ય નિર્ણય છે? કારણ કે શિક્ષણ અને સ્વાસ્થ્ય બે ભેગું કરીને નિર્ણય લઈ શકાય નહીં, પરંતુ એક જે આઈડિયા પ્રદીપભાઈ હમણાં કોલરે આપ્યો કે જેને આપવું હોય આપી શકે, ન આપ્યું હોય ન આપે, એવું થઈ શકે કઈ એવી રજૂઆતો? નિશિતભાઈ એ જ કહું છું કે જે કોલર, જે બંને કોલર હતા, એમની જે વ્યથા છે એ હકીકતમાં એક સારા વાલીની વ્યથા છે. આપ સમજી શકો છો કે અત્યારે જે ગુજરાત સરકારની અંદર જે કંઈ પણ નિર્ણયો લેવાયા છે એ નિર્ણયો જે છે એનો પ્લાન એ, પ્લાન બી અને પ્લાન સી એ 3 હોવા જોઈએ, એ નથી. એના કારણે આ પ્રશ્ન છે. આ પ્રશ્ન એમને થવો જ ના જોઈએ. ભારતનું જે સ્ટડી છે અત્યાર સુધી એ 10+2+3+2 10 ને 2 12 અને 3 વર્ષ કે 4 વર્ષ એના ગ્રેજ્યુએશનના અને 2 વર્ષ એના માસ્ટરના. આ જે આખી પ્રોસેસ છે, આ પ્રોસેસને કઈ રીતે સ્મૂથ કરવી એની જવાબદારી સરકારની છે. એક બીજી બહુ મહત્વની વાત છે, અહીંયા સંચાલક શ્રી બહુ જ સારી વાત કરી રહ્યા છે, પરંતુ મારે એમને પણ વિનંતી છે અને સરકારને પણ વિનંતી છે કે છેલ્લા 2 વર્ષ, 1.5 વર્ષથી અને હવે 2 વર્ષ થશે, સરકારની અંદર કોઈ પણ નિર્ણય લેવાયો નથી કે અમારા વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણ્યા છે મોટા ભાગના, છતાં પણ જે ફી છે એ મસ્ત મોટી ફી ચૂકવી રહ્યા છે. સામે સારા સંચાલકોને પણ પોતાના શિક્ષકોને જે પગાર છે એ કરવાની પણ તકલીફ છે. તો સરકારે એમને કેશડોલ આપવું જોઈએ અને વાલીને વિદ્યાર્થી સુધી જે આ મસ્ત મોટી ફી જે ઓનલાઈનમાં લેવાઈ રહી છે, હજી આવા પ્રશ્નો આવવાના છે. નિશિતભાઈ 30 જ સેકન્ડ હજી આવા પ્રશ્ન આવવાના છે કે મને માર્કશીટ નથી મળતી કારણ કે મારી ફી ભરાઈ નથી. તો આના માટેના પ્રશ્નો, એટલે કે સરકારે એ, બી અને સી એ 3 જે પ્લાન કરવો જોઈએ, SWOT એનાલિસિસ, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ, આ 4 ને જોઈને જે નિર્ણય કરવા જોઈએ એ નથી કરવા પડતા. એનું જ પ્રતિબિંબ આ કોલરની વાતો છે. ઓકે, બ્રેક માટે રોકાઈ જઈએ. બ્રેક બાદ પરિમલભાઈ પાસેથી આપણે જવાબ લઈશું 2-3 સવાલો જે દર્શકોએ ઉઠાવ્યા, હેમાંગભાઈ ઉઠાવ્યા. વિરામ બાદ સ્વાગત છે. ચર્ચામાં સમય ઓછો બાકી છે, પરંતુ પરિમલભાઈની અંતિમ પ્રતિક્રિયા આપણે લેવી છે. પરિમલભાઈ, આમ તો ઘણા બધા મુદ્દા આવ્યા, પોલિટિકલ ડિબેટ આપણે નથી કરીને, એટલા માટે જ આપણી પાસેથી એક તટસ્થ, એક શિક્ષણના જાણકાર તરીકે એવું થઈ શકતું હતું કે જેને પરીક્ષા આપી હોય આપી શકે? કારણ કે આપ પણ જાણો છો કે 12મા પછીનું જે કરિયરનો પહેલો સ્ટેપ ગણાય છે, અથવા તો કરિયર બિલ્ડઅપનો પહેલો સ્ટેપ ગણાય છે, ત્યારે આ પ્રકારનો નિર્ણય એ વિદ્યાર્થીઓના, મોટા ભાગના વિદ્યાર્થીઓના હિતમાં નથી એવો કહેવો. અને બીજા 2-3 મુદ્દા પણ તમે અહીંયા સાંભળ્યા. 1.5 મિનિટ છે પરિમલભાઈ મારી પાસે. મને તમે થોડોક સમય આપ્યો તો સારું હતું, પણ કંઈ નહીં, તમારે રિસ્પેક્ટ રાખીશ તમારી આ ટાઈમ લિમિટનો. સૌથી પહેલા તમે કહ્યું કે જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ઈચ્છા થાય, ભવિષ્યમાં વાતાવરણ સારું થાય તો શું આપી શકશે? તો VTVના માધ્યમથી હું સરકાર વતી આશ્વાસન આપું છું કે હા, એવા સંજોગો ઊભા થશે કે એવા હોશિયાર વિદ્યાર્થીઓને જો ઓપ્શન લેવાની ઈચ્છા થશે પરીક્ષા આપવાની, તો એ પણ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો ચોક્કસ કરવામાં આવશે. અને જે ગુજરાત સરકાર અને ભારત સરકાર CBSEના વિદ્યાર્થીઓ માટે કરે તો નવાઈ ના પામતા. બીજી વાત કે જે વાત કરી આપણા પેનલના એક મિત્રે કે JEE ને નેટની એક્ઝામ માત્ર સાયન્સના વિદ્યાર્થીઓ માટે હોય છે, આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓને એવી કોઈ પરીક્ષા આપવાની હોતી નથી. એમને તમે જોયું હશે કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ નથી હોતી, એ કોમર્સ અને BCom અને BA કરતા હોય છે. તો એવા વિદ્યાર્થીઓ માટે JEE અને નેટ નથી. સાયન્સના વિદ્યાર્થીઓ માટે ચોક્કસ એ હોય છે, પણ એમના માટે એન્જિનિયરિંગની સાથે સાથે મેડિકલ, પેરામેડિકલ અને એમ કહી શકાય કે સાયન્સ કોલેજોનું પણ એક ઓપ્શન ઉભો છે. અનેક પ્રશ્નો છે, હું એમની ના નથી કહેતો, પણ આ પરિસ્થિતિમાં કોઈ એમ કે પરીક્ષા સરકારે લેવી જોઈએ, અને તમે કોઈ વાલીને પૂછો, તમારું કોઈ બાળક હોય તો તમે મોકલશો સાહેબ? હું માનું છું કે એ તમે તમારી જાતને સર્વમાંથી 100 આગળ મૂકો, સર્વમાંથી 100 આગળ મૂકો, તમને જવાબ મળી જશે. હું એક લીટીમાં મારી વાત સમાપ્ત કરીશ કે અંત ભલા તો સબ ભલા. ભારત સરકારના નિર્ણયને ગુજરાત સરકારે મોહર મારી. યાદ રાખજો, કોઈ પણ પાર્ટીની સરકાર હશે એ આ નિર્ણયને એટલા માટે ફોલો કરશે કે જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સમાજનું હિત સચવાયેલું છે, અને તો જ સુરક્ષા કવચ બનશે ને આપણે આવનાર સમયમાં આ મહામારીને માત આપી શકીશું. બસ એટલું જ મારે કહેવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ પરિમલભાઈ, હેમાંગભાઈ, વિરેન્દ્રભાઈ અને બંકિમભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ. દર્શક મિત્રો, ગુજરાત
સરકારે પરીક્ષા ગુજરાત બોર્ડની 12મા ધોરણની પરીક્ષા રદ થઈ છે, 10મા ધોરણની પણ રદ થઈ છે. રિપીટર્સ માટે નિર્ણય જલ્દી સરકાર કરે એવી પણ માંગ આપણે કરીએ છીએ કે જેથી કરીને એમનો પણ પાથ ક્લિયર થાય. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. જો